છેવાડાના ગામડાની શેઠી નદીના પૂરે તેમજ ભારે વરસાદે સર્જી તારાજી ગળતેશ્વરમાં શેઠી નદીના પૂરે વેર્યો વિનાશ। 12 ગામો સંપર્ક વિહોણા 7,000 ખેડૂતો બેહાલ। ભારે વરસાદ અને શેઠી નદીના વિનાશક પૂરના કારણે ગળતેશ્વર પથકમાં ભારે તારાજી સર્જાઈ છે। છેલ્લા 12 થી 14 દિવસથી છત્તીસમાં પાણી ભરાઈ રહેતા 12 ગામોના 7,000થી વધુ નાના મોટા ખેડૂતોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ડાંગર, તમાકુ અને લીલા શાકભાજીના પાક સંપૂર્ણપણે સોપડા સાફ થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે। છેલ્લા 50 વર્ષથી દર ચોમાસે એસટી બસો અને શાળાઓ બંધ થઈ જાય છે, જેનાથી શિક્ષણ અને દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ માટે પણ લોકોને વલખા મારવા પડી રહ્યા છે। અતિશય નુકસાન અને વહીવટીતંત્રની ઉપેક્ષાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। હવે તો સામે જુઓ સરકાર। પીડિત ખેડૂતો હવે ત્વરિત સરકારી સહાય તેમજ પૂરની કાયમી મુક્તિ માટે પોકારી રહ્યા છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। શું નામ, ગામ અને તાલુકો? મારું નામ ભરવાડ હરિભાઈ છે, ગામ ડભાલી છે, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા। જે આ અતિવૃષ્ટિ થઈ છે, અતિવૃષ્ટિનો કારણે અહીં શું તકલીફો છે ડભાલીમાં? અતિવૃષ્ટિના કારણે અમારે ઘણી બધી તકલીફો છે। આ પાણીની શેઠ ઘર સુધી પાણી પહોંચી જાય છે। જવા આવવાનો રસ્તો, ગામમાં જવું આવું, ગમે તે દવાખાને જવું હોય તો એ પાણીમાં સાથી અમાણા પાણીમાં આવવું પડે છે। કેટલા વર્ષથી આ તકલીફો છે અને એ બાબતે અહીં આ જે ભાજપના જે નેતાઓ છે તેઓ આવીને ક્યાં તમને મદદ કરે છે? 30-35 વર્ષથી આ બધી સમસ્યા તો છે જ। અત્યાર સુધી હજી કોઈ આ રસ્તાનું કશું કર્યું નથી અને 35 વર્ષથી આનું આ જ હાલત છે। હવે પાણી છાતે અમારા પાણીમાંથી આવર જવરનો કાયમ આ જ રસ્તો છે, નાના સિવાય બીજો કોઈ રસ્તો નથી। શું નામ, ગામ અને તાલુકો? મારું નામ ભોઈ મગનભાઈ પ્રભાતભાઈ, ગામ દાતરડી, તાબે ડભાલી, ગળતેશ્વર તાલુકો, જિલ્લો ખેડા। અત્યારે જે તમારી આ દાતરડી ગામની જે પૂર આવવાથી શું પરિસ્થિતિ છે, વરસાદી અને શેરડીના? પૂર વરસાદથી જે આવ્યું છે પાણી, પુષ્કળ પાણી આવ્યું છે અને એ પાણી માટે તો ડોગરો, તમાકુનું દરું, આજુબાજુના ગામડાઓ છે અને નુકસાન અવર જવર માટે આ જે 3 ડીપ છે અમારે એ ખરેખર મોટા થવા જોઈએ, જેથી કરીને પાણી નીકળી જાય અને નુકસાન ના થાય તમાકુના ડોગરમાં ઘણું નુકસાન થયું છે। કેટલા ખેડૂતોને નુકસાન થયું હશે? લગભગ ખાસા બધા ખેડૂતો છે, ગણતરી કરવા આવે તો ઘણા બધા છે। અહીં કોઈ નેતાઓ આ બાબતે? ના, આ બાબતે કોઈ નેતાઓ કે કોઈ જે આવ્યું નહીં જોવા માટે, ખાલી કોઈ દેખરેખ રાખવા કે જોવા માટે કોઈ ગાડી લઈને આવ્યું નહીં, કોઈ પત્રકાર ખાલી આવીને ગયા છે। નામ, ગામ અને તાલુકો? મારું નામ સોમાભાઈ લલ્લુભાઈ, તાલુકો ગળતેશ્વર, રહેવું દાતરી, તાબે ડભાલી। સોમાભાઈ, હા, અહીં ડભાલીની અંદર જે પૂરના પાણી પ્રવેશેલા છે, કેટલી જગ્યાએ પ્રવેશેલા છે, શું મુશ્કેલીઓ છે? સાહેબ, મુશ્કેલી તો ચોફેરે પાણી છે। આ ભરવાડે વર્ષો રહ્યા છે પણ એમને પાણી છે, જાનવર છે, આ કરે છે, ભારો છો તકલીફ એમને છે અને વસાવટ એમને પહેલાં અહીં ગાડી છે પણ તકલીફ આગળ આ વાત વિડીયો ઉતારીને કંઈક કે પણ કશું કરતા જ નહીં। ચોફેરે પાણી છે, કોઈ બચાવ હાથું બીમાર હોય તો જવું જ કંઈ મુશ્કેલી। નેતાઓ કોઈ અહીં તમને? કોઈ નહીં, અરે કોઈ નેતાઓ નહીં। અને જ્યારે ઇલેક્શન હોય છે તો આ તો યાર રાતે બેઠાવન ઊંઘવા ના દે। અમારે પોત એમને 5 દન હોડી અને અમારે 5 વાર એમને પગ દબાવવાના ધારાસભ્યના। ગામમાં કેટલી જગ્યાએ આ રીતે પાણી પ્રવેશી જાય? સાહેબ, પેલપા એ સાપરમાં પાણી છે, અત્યારે હાલમાં પાણી છે, તો આપણે ડબલ તકલીફ જ છે। દાંતરીમાં છે કે 2 ઘર પડી ગયો, દાંતરીમાં એવું છે। નેતાઓ તો 5 વાર અમારે પગ દબાવવાના અને એમના અમારા 5 દન દબાવવાના। અત્યારે આ કચ્છના તળાવ પર તમે તો કૂવામાં એમણે વચ્ચે અમારે બનાવેલું કૂવામાં નાખેલું, અત્યારે પાણી પીતા જ નહીં। પૂછા આ બધો પાણીની